એક મહત્વની અપડેટ પર નજર કરીશું। વરસાદને લઈને અપડેટ સામે આવી રહી છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ વરસ્યો છે। ગીર સોમનાથના વેરાવળમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। કોડીનાર અને ગીર ગઢડામાં 5-5 ઇંચ વરસાદ વરસ્યો છે। ઉમરગામમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે। બનાસકાંઠાના ડીસામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। ગીર સોમનાથના ઉના અને તલાલામાં 3-3 ઇંચ વરસાદ નોંધાયો છે। જૂનાગઢના માંગરોળમાં પણ વરસાદ વરસ્યો છે, જેના કારણે લોકોની હાલાકી વધી છે। ખાસ કરી સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદી માહોલ વધુ જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકો રાહદારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે।